अंधेरों में दीप बनी बाबा साहब की छाया माँ, रमाबाई माँ, रमाबाई माँ, संघर्षों की परछाई माँ। गरीबी की आंधी आई, दुख की घका भी छाई, फिर भी टूटी नहीं कभी। भीम की हिम्मत बनकर साथ चली, घर की चिंता बच्चों का भार, फिर भी रखा भीम का याल। चुपचाप सहती रही दुख पीड़ा, वो साहस की देवी थी रमाई माँ, रमाबाई माँ, रमाबाई माँ, त्याग की मूरत रमाबाई माँ, रमाबाई माँ, रमाबाई माँ, संघर्षों की परछाई माँ। भूखी रही पर झुकी नहीं, आंसू पी कर रुकी नहीं, क्रांति की राह में रमाबाई माँ कभी अकेली डरी नहीं। समाज में थी जाति की बीमारी, रमाबाई ने दी बच्चों की कुर्बानी, बाबा साहब की पढ़ाई न रुकने दी। बाबा साहेब ने वाँचो, बाबा साहेब के छे ए वाँचो। हमेशा छे ने व्यक्ति पूजा क्यारे करवी नहीं, व्यक्तिना विचारोनी पूजा करवानी। એટલે બાબા સાહેબના વિચારો છે ને એ જ આપણા માટે અગત્યના છે। બાબા સાહેબે બીજું એવું પણ કીધું હતું કે કોઈ પણ સમાજ છે એની પ્રગતિ કેવી રીતે માપવી, તો કોઈ પણ સમાજની પ્રગતિ માપવા માટે એ સમાજમાં સ્ત્રીઓનું સ્થાન ક્યાં છે એ જાણવું। અને એટલે જ બાબા સાહેબ આપણા બંધારણમાં સ્ત્રીઓને સમાન અધિકાર આપ્યા છે, કારણ કે સ્ત્રીઓ છે એ કોઈ પણ સમાજની ધુરી છે। સમાજને આગળ લઈ જવું, પ્રગતિ કરાવવી કે સમાજનું પતન કરાવવું એ સ્ત્રીઓના હાથમાં છે। એટલે જો આપણે જાગૃત નહીં હોઈએ સ્ત્રીઓ તરીકે તો આપણો સમાજ છે એ પાછળ વયો જશે। પણ અત્યારે મને પણ મને ખબર નથી કે ત્યાંના બહેનો પણ આટલું સરસ કાર્ય કરે છે। અને વિશેષ આભાર તો હું કસ્તુરબા કન્યા છાત્રાલયના બહેનનો માનીશ, કેમ કે અત્યારે પરીક્ષાનો ટાઈમ હતો, સમય નહોતો, અચાનક પ્રોગ્રામ બન્યો અને બાલિકાઓને લઈને આવે અને બહેનોનો પણ પ્રયાસ સારો જ હતો। પરીક્ષાનો ટાઈમ છે તો એમનો પણ આભાર માનીશ। અને બીજો આભાર તો માનીશ હું સિદ્ધાર્થ છાત્રાલયનો, કેમ કે અમને ક્યાંય જગ્યા ન મળી તો અમને આ પ્રોગ્રામ કરવા માટે અરવિંદભાઈ સુંદરવાનો માનીશ કે અમને અહીંયા પહોંચાડ્યો છે। અને પ્રત્યક્ષ કે પરોક્ષ જે લોકોએ અહીં સહયોગ આપ્યો છે એ બધાનો દિલથી આભાર માનું છું। અને રમાબાઈનો જન્મદિવસ મને એમ લાગે છે કે આપણે જો આવી શરૂઆત કરશું ગામો ગામ
તે દિવસ બાબા સાહેબની જેમ પણ ઉજવતા થાશું. જો આપણે મહિલાઓ આપણી માને લઈને યાદ કરીએ તો બીજા કોઈ કરવાના ન. સમજો, સમજાવો, જોર જુલમ ના કરો એવી મારી અંતરની અભિલાષા છે બધા બહેનો. અને અંતમાં તો માતા રમાઈને મારા ખોટી ખોટી નમન. જય ભીમ, નમો બુદ્ધાય. ભીમાનાની વાત કરીએ તો એ અમારા ગામના જમાઈ રાણીપરા, અને આજે રાણીપરા આખું બેઠું એટલે બધા ભીમાનાને ઓળખે જ છે. તો જો ભીમાનાએ ડોક્ટર ભીમરાવ આંબેડકરના મૂળિયા નાખ્યા હોય તો થોડા અણગા રહે, એને ભેગું આવવું જ પડે ને. અને નેનાબેન દવે છે હાજરી આપી. આપણે ભણતરની સાથે સાથે સ્વરોજગાર રૂપે આપણે ગમે તે પણ કાર્ય પણ કરી શકીએ છીએ. એવું